પોરબંદરના જીઆઈડીસીમાં આવેલા મીરાનગર અને આસપાસના વિસ્તારના લોકો ભૂગર્ભ ગટરની બેદરકારી ભરેલી કામગીરીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા 20 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા ભારે રોષ જોવા મળે છે। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર આસપાસની મીરાનગર સહિતની સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ થઈ છે, જે કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આડેધડ ખોદકામના કારણે પીવાનું પાણીની પાઇપલાઇન તૂટી છે, જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓ ભર ઉનાળે 20 દિવસથી પાણીથી વંચિત છે। કેટલીક જગ્યાએ ગટરના પાણી ખોદકામના કારણે બોર સાથે ભળ્યા હોવાથી બોરનું પાણી પણ વપરાશ લાયક રહ્યું નથી, આથી પાણી વેચાતું લેવું પડે છે। ઉપરાંત ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ કરાયું ન હોવાથી રસ્તા પર વાહન ચલાવીને તો ઠીક, પરંતુ પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। ખખડધજ રસ્તાના કારણે સતત અકસ્માતનો ભય રહે છે। પાલિકા તથા સ્થાનિક સુધરાઈ સભ્યોને અનેક વખત રજૂઆત કરી છે, છતાં પાણીની લાઇનનું સમારકામ થયું નથી। રસ્તાના ખોદકામ બાદ પણ ભરતી નાખી છે, જેમાં મસમોટા પથ્થર હોવાથી રસ્તા પરથી પસાર થતી વખતે પથ્થર પણ લાગે છે અને સાંજના સમય બાદ તો બાળકો અને વડીલો પણ ઘરની બહાર નીકળી શકતા નથી। આવી કામગીરીમાં પાલિકાના એન્જિનિયર દ્વારા મોનિટરિંગ કરવાનું હોય છે, પરંતુ કર્મચારી પણ કામ શરૂ થયું ત્યારથી ડોકાયા નથી। ખોદકામ કરનારને રસ્તાનું લેવલિંગ કરવાનું જણાવ્યું, પરંતુ તે પણ જવાબ આપતા નથી। આથી વહેલી તકે પીવાના પાણીનું વિતરણ નહીં થાય અને રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ નહીં કરવામાં આવે તો મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઈ અને પાલિકા કચેરી ખાતે પણ મોરચો માંડશે તેવી ચીમકી અપાઈ છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું રાજેશ્રી આચાર્ય અહીં મીરાનગર એકમાંથી બોલીએ છીએ। અહીં આટલા 20 દિવસથી અહીંયા અમારે કામ ચાલુ છે, ગટરનું કામ ચાલુ છે, પાણીની લાઈનો કરે છે, પણ કોઈ જાતની વ્યવસ્થા છે નહીં। અત્યારે 20 દિવસથી અમને લોકોને પાણી નથી આપ્યું। અમે કેટલી વાર વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પણ નથી લાઈન રિપેર કરતા કે નથી અમને પાણી આપતા। અમે 20 દિવસથી પાણી માટે ખૂબ જ હેરાન થયા છે। રોડમાં એવી રીતે આડાવડી ભરતી નાખીને વયા ગયા છે, અત્યારે માણસો નીકળી નથી શકતા છે, પાણા આડા આવે છે। કેટલી વાર જેસીબી વાળાને કીધું છે કે તમે લેવલ આપો, અમને નીકળવાની જગ્યા આપો, પણ કોઈ જાતનું મેનેજમેન્ટ અહીંયા છે ને કોઈ એજન્સી વાળા કે કોઈ નગરપાલિકાના એન્જિનિયર અહીંયા ધ્યાન દેવા આવતા નથી। હવે અમે શું કરીએ, એના માટે અમે હેરાન છીએ। બીના ઓમકારેશ્વર સમિતિ તરફથી બોલું છું। મીરાનગર 1 અને મીરાનગર 2 માં આજે લગભગ 20 થી 25 દિવસથી લોકો સખત હેરાન થાય છે। ગેસની લાઈન વાળા ખોદીને વયા જાય, રોડનું લેવલ કરતા નથી, ત્યાર પછી ગટર વાળા આવે છે, ગટર ખોદે છે, નાખે છે અને ફરી પાછા લેવલ કરતા નથી। પાણીની લાઈનો તૂટી જાય, પાણીનો વેસ્ટ થાય છે, પણ એ પાણીની લાઈન હાંધવા માટે આવતા નથી અને કેટલા આજે 20 થી 25 દિવસથી લોકો પાણી વગર હેરાન છે। તો એનો યોગ્ય ઉકેલ કરવા માટે અમે નગરપાલિકામાં વારંવાર ફોન કરીએ, પણ હવે અમારો ફોન પણ નથી ઉપાડતા। તો આ અંગે અમને એમ થાય છે કે હવે આટલા બધા લોકો હેરાન થાય છે તો એને કાંઈક મદદ મળવી જોઈએ એમ।